જૂનાગઢના કેશોદમાં એક રિક્ષા અને એક એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કેશોદ માર્કેટિંગ યાર્ડ સામે એક મહિલા એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન ગાય આડે આવતા તેમણે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે દર્શનાર્થીઓ ભરેલી પિયાગો રિક્ષાના ચાલકે કાબુ ગુમાવ્યો હતો। રિક્ષાએ પલટી મારી હતી। આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા કેટલાક પેસેન્જરને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રોશનીબેનને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। રખડતા પશુના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતાં કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। માણેક વાળાથી આવતો હતો કેશોદ, એમાં એસટીઓ વાળાએ બ્રેક મારી, મારી રિક્ષા પાછળ હતી, રિક્ષા પલટી મારી ત્યારે કેશોદ સિવિલમાં 8 જણા માણેક વાળાથી આવતો હતો કેશોદ, એમાં એસટીઓ વાળાએ બ્રેક મારી, મારી જામનગરના લીંબુડા ગામના ખેડૂત સ્વખર્ચે રોડ પર પડેલા ખાડા પૂરવાનું ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે। બિસ્માર થયેલા રોડની મરામતની જવાબદારી આમ તો સરકારની હોય છે, પરંતુ ગામના લોકોની તથા સ્થાનિક આગેવાનોની તંત્ર વાત સાંભળી રહ્યું નથી, જેને લઈ લીંબુડા ગામના ખેડૂત અરવિંદભાઈ છેલ્લા 7 વર્ષથી પોતાના ખર્ચે રોડ મરામતનું કામ કરી રહ્યા છે। તેમની આ કામગીરીને લઈને ગામના તથા આજુબાજુના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી। આ કામગીરીમાં ખેડૂત અરવિંદભાઈ સાથે જાંબુડા, હરિયાણા, ખીરી અને રામપરા ગામ સહિતના આગેવાનોને લોકો જોડાય છે। પટેલ અહીંયા આ રોડે હું નીકળ્યો, બાકી પોઝિશન ખાડાની જોઈ, બાકી અતિ ખરાબ હતી। બાકી આ રોડમાં ઘણી ટ્રાફિક રહી છે, બાકી જામનગર રાજકોટને જોડતો ને આમ જામનગર કંડલાને જોડતો, બાકી પોઝિશન ખરાબના હિસાબે મેં ગાંધીનગર 2 ધક્કા ખાધા, જામનગર 2 ધક્કા ખાધા અને અહીંયા ધોળ 2 ધક્કા ખાધા। આજ કરે કોઈ આવતું નહોતું રિપેર કરવા। પછી મારા ઘરના ખર્ચે અહીંયા સરપંચ સાહેબને મળ્યો, બાકી કાંઈ વાંધો નહીં કે તમે કરી નાખો, કે આપણા બધાનો ફૂલ સપોર્ટ છે। બાકી એટલે આ મારા ખર્ચાથી અત્યારે 4 ટ્રેક્ટર, 1 જેસીબી ને આગળ ફાટો અત્યારે। અને અમારે રામપર ગામથી આ જામનગર રાજકોટ હાઈવે થી જોડિયા કંડલાવાળા હાઈવે સુધીનો જોડતો આ રોડ છે। અંદાજે 25 થી 30 ગામડાને જોડતો રોડ છે। આ રોડ બહુ જ બેમિસાલ ખરાબ છે, મોટા મોટા ખાડા પડી ગયા, ગાડીઓ કોઈ વાહન હાંકવામાં બહુ તકલીફ પડે। અમે વારંવાર રજૂઆત કરી, પણ આમાં કોઈ તંત્રએ કોઈ જવાબ આપ્યો નહીં। પછી અમારે એક ભાઈ સેવાવાળા અહીંથી આવ્યા હતા, મારી પાસે મુલાકાત લીધી, જેનું નામ છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ। જેઓ મને રૂબરૂ મળ્યા અને મને એમ કીધું કે સરપંચ આ રોડના રસ્તા બહુ ખરાબ છે, તો તમે આનું કઈ કર્યું નથી? મેં કીધું ભાઈ અમે અનેક વખત રજૂઆત કરી, પણ કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી। ચૂંટણી ટાણે બધા આવે, અમને કહે કે હા અમે કરાવી દેશી, પણ કોઈ પણ તંત્ર અમને જવાબ આપ્યો નહીં। પછી આ ભાઈએ કીધું કે હું મારા ખીચાના ખર્ચાથી હું આ કામ કરીશ। તો મેં કાંઈ વાંધો નહીં, તમે કામ કરો, અમે તમારા ભેગા હેલ્પમાં આવશી। અમે ટ્રેક્ટર કોઈ જરૂર પડશે તો માણસો આવશે, અમે બધું કામ કરાવશી। એ ભાઈએ સારી એવી કામગીરી અહીંયા કરવા આવ્યા હતા, તો અમે એને ટેકો આપવા આવ્યા। પટેલ